જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો અને હું પણ મજામાં જ છું। તો આપણે સવારમાં ઉઠ્યા ત્યાં તો જો પક્ષી જોઈ રહ્યા હતા આપણી વાટ, તો આપણે પક્ષીને નાખી દીધી મસ્ત ચણ। અને આપણી બારમાસીને પણ મસ્ત મજાના સવારમાં ફૂલ ખીલી ગયા છે। અને આપણી ટમેટીને પણ આવી ગયા છે ટમેટા। તો હવે થોડાક દિવસમાં મળશે ટમેટા પાકવા। હવે કંઈક છે આપણું શાકભાજી બધી, અને તુવેર પાકી ગઈ છે થોડી તો સીધા હાલો આજે ઉતારી લઈએ આપણે તુવેર। તો જો મિત્રો આપણે ઉતારી લીધી છે તુવેર। તો આટલી તુવેર આપણે પાકી ગઈ હતી, ઉતરી ગઈ છે। તો આપણે 12 મહિના દાળ ભાત થાય એટલે દાળ થઈ જશે। કારણ કે વર્ષો વર્ષ આપણે એટલી જગ્યા પડી હોય છે, પ્લોટ મોટો છે એટલે તો આપણે એમાં તુવેર વાવી દેતા હોઈએ છીએ, એટલે આપણે દાળ લેવી ન પડે। તો તુવેર ઉતરી ગઈ, તો તુવેર ઉતારીને થાકી ગયા। તો મેં કીધું હાલો હવે મારી એવી અગાશી ઉપર આટો કેવો છે ગામનો નજારો જોઈએ એવી। તો હું આવી ગઈ અગાશી ઉપર। તો બાજુના પ્લોટમાં પણ જો આવી જ મસ્ત તુવેર છે। તો અને સરગવાને પણ મસ્ત મજાના ફૂલ આવી ગયા છે, પપૈયા પણ મસ્ત આવી ગયા છે। ને આ છે મોદી, ને આ છે મારું મંદિર। તો આવો જ કંઈક મસ્ત છે નજારો। મિત્રો હમણાં ઠંડી પણ બહુ જ પડે છે સવારમાં, એટલે જેને ઘાટું લોહી થતું હોય એને થોડુંક ઠંડીના ઓલામાં વધુ પ્રોબ્લેમ રહેતો હોય છે। કારણ કે ઠંડીના કારણે લોહી જામ થતું હોય છે, ઘાટું બનતું હોય છે એટલે। તો હમણાં એટેકનું પણ પ્રમાણ થોડુંક વધારે થઈ ગયું છે। અમારા ગામમાં 10 દિવસની અંદર 3 જણાના એટેકથી મૃત્યુ થયા। એટલે જે મિત્રોને લોહી ઘાટું થતું હોય એ મિત્રો થોડીક ગરમ વસ્તુ વધારે ખાવાની શિયાળાની અંદર, અને ઠંડીનું થોડુંક બહાર ઓછું નીકળવું, કારણ કે ઠંડીના લીધે લોહી ઘાટું થતું હોય છે એટલા માટે। અને શિયાળામાં થોડી ગરમ વસ્તુ ખજૂર પાક કે એવું થોડુંક વધારે ખાવાનું રાખવાનું, એટલે લોહીને થોડુંક પતલું રહે ખજૂર ખાવાથી। અને લોહી ઘાટું થવાની દવા પણ શરૂ રાખવી, કારણ કે ઠંડીના કારણે લોહી ઘાટું થઈ જાય એના કારણે એટેકનો વધારે પ્રોબ્લેમ રહેતો હોય છે। બાકી તો જે કુદરતની મરજી હશે એ જ થવાનું છે, આપણું તો એમાં કાંઈ હાલવાનું નથી। શ્વાસવાળાને અને ઘાટું લોહીવાળાને થોડુંક શિયાળામાં વધુ પ્રોબ્લેમ રહે। હા, થોડીક ઉંમરવાળા હોય એનો તો વાંધો નહીં, પણ જે નાના હોય ને એને પ્રસંગો હજી બાકી હોય ને એને એટેક આવી જાય તો થોડુંક પ્રોબ્લેમ થાય એમ, કારણ કે પ્રસંગ બધા બાકી હોય અને છોકરા નાના હોય, એટલે થોડીક કાળજી રાખવી તો ઓછો વાંધો આવે એમ। બાકી તો કુદરતના હાથમાં છે, એમાં તો આપણું કંઈ હાલે જ નહીં। તો હાલો મિત્રો હવે આપણે જઈએ નીચે, ને થઈ ગયો છે જમવાનો ટાઈમ, તો આપણે જમી લેવી। તમારે બધા મિત્રોને જમવું હોય તો તમે પણ બધા મિત્રો આવી જાઓ જમવા। જમવામાં આજે આપણે બનાવ્યું છે ફ્લાવરનું શાક અને રોટલી। તો જે મિત્રોને ભાવતું હોય ફુલાવરનું શાક એ મિત્રો આવજો જમવા, કારણ કે મને તો ફુલાવરનું શાક બહુ જ ભાવે। તમને જો ભાવતું હોય તો હાલો જમવા। જમી કરીને ફ્રી થયા તો કીધું હાલો હવે ઘડીક સૂઈ જાય, ઘડીક આરામ કરી લેવી। તો ઘડીક તમે પણ મિત્રો બધા કરી લો આરામ। તો મિત્રો આરામ કરીને ઉઠી ગયા હતા, તો બાજુવાળાનેથી આવી ગયા હતા મસ્ત મજાના બટેકા ભૂંગળા। તો મેં કીધું હાલો તો આપણે ખાઈ નાખીએ બટેકા ભૂંગળા। આપણે બેસી ગયા છે બટેકા ભૂંગળા ખાવા। તો તમારે જે મિત્રોને ભાવતા બટેકા ભૂંગળા એ મિત્રો હાલો બટેકા ભૂંગળા ખાવા।